રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં સહકાર મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની છે। તો રાજકોટમાં આ પ્રકારે અકસ્માત સર્જાયો છે। રાજકોટમાં આવેલા સહકાર મેઇન રોડ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। તો અકસ્માતમાં ઘાયલ નલિનભાઈ સિદ્ધપુરાનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। નલિનભાઈ સિદ્ધપુરા ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે। તો આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટના સહકાર મેઇન રોડ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો અકસ્માતની ઘટનામાં નલિનભાઈ સિદ્ધપુરા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। નલિનભાઈ સિદ્ધપુરા ત્રિશુલ ચોકમાં રહેતા હતા। તો આ નલિનભાઈ સિદ્ધપુરા ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે। ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ ભક્તિનગર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સહકાર મેઇન રોડ પર આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થવાના ત્યારબાદ તેઓનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું। નલિનભાઈ સિદ્ધપુરાનું આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયું છે। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી, ત્યારે ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા હાલ આ ઘટનામાં આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નલિનભાઈ સિદ્ધપુરાનું ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે, જેઓનું અકસ્માતની ઘટનામાં કરુણ મૃત્યુ નિપજ્યું છે। ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। લોકોને ભોગ બનાવ્યા છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના સહકાર મેઇન રોડ પર આવેલ ત્રિશુલ ચોકના કે જ્યાં સુરપાટ જડતે આવેલી જે કાર છે તે દુકાનમાં ધસી ગઈ। આ સાથે કહી શકાય કે આ કારે બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચાડી છે। આ સાથે એક વૃદ્ધ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। કહી શકાય કે એક બાજુ ક્યાંક ટ્રાફિક પોલીસ અત્યારે દંડ ઉઘરાવી રહી છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારના જે બનાવો છે તે વધી રહ્યા છે। ખાસ તો સ્થાનિક પણ ક્યાંક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શા કારણે યુવાનો સાથે સ્થાનિક લોકો દ્વારાના સાથે વાત કરવી તેઓ કરી રહ્યા છે, કારણ કે આવી જે ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહી છે। શું નામ છે તમારું? કૌશિકભાઈ ખુદ। કૌશિકભાઈ, શું કહેશો, આ ઘટના ક્યારે બની? આપ તારીખ છો? સવારે 7:30ની આસપાસ સહકાર રોડ ઉપરથી ગાડી આવી ફૂલ સ્પીડ, ઓછામાં ઓછી 120 તો પાકી છે। પછી સામે મંદિર છે, મંદિરે એક વ્યક્તિ દર્શન કરવા માટે પાર્ક કરેલી હતી, એને ઓછામાં ઓછી 15 ફૂટ ભંગોરેલી અને 3-4 છોકરીઓ જે સવારે કોલેજમાં જતી હોય એ જે પાર્કિંગની અંદર 15 ફૂટની અંદર બેસેલી હતી। તો સ્પીડ સ્પીડમાં એક ભાઈને વોકિંગમાં નીકળેલા હતા, એ લોકોને માથામાં એકદમ બહુ વધારે ઈજા થઈ ગઈ। એક છોકરીને પગમાં લાગેલું છે, એક છોકરીને કંઈક પગ ભાંગી ગયેલો છે। આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા સમયમાં પોલીસ એમ્બ્યુલન્સ પહોંચી? મેં સવારે 7:30ની આસપાસ 108ને ફોન કરેલો, તો 5 જ મિનિટમાં 108 આવી ગયેલી। સ્થાનિક લોકોની પણ એક માંગ છે, ક્યાંક પોલીસ દંડ ઉઘરાવી રહી છે, આવા જે યુવાનો છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી। શું કહેશો આને લઈને? તો એ તો હે ને કાયદાનું કામ કરે છે, એ તો આપણે ન ખ્યાલ હોય। કદાચ થોડું ઘણું કેમ કે આવડી મોટું છે તો કાંઈ કદાચ ગાડી થોડી વહેલી મોડી થતી હોય, બાકી તો બીજું તો આપણે બહુ નથી કાંઈ ખ્યાલ। આપ શું કહેશો, અત્યારે આ વિસ્તારમાં કેટલા અકસ્માત થતા હોય છે? મેઇન ચોક છે તે અકસ્માત તો ઘણા થાય છે, પણ થોડું હું ડ્રાઇવિંગમાં કોઈ પણ વ્યક્તિ ધ્યાન રાખે, ફોર વ્હીલર કે ટુ વ્હીલર, તો સારી વાત છે। ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ ચોકના કારણે
અહીં અકસ્માત ખૂબ જ થાય છે અને આવા અકસ્માતને રોકવા માટે ક્યાંક પોલીસે સક્રિયતા દાખવવી પડશે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયંત્રણ તો કરી રહી છે, પણ જે રીતનું જે નિયંત્રણ કરવું જોઈએ તેવું પ્રકારની જે કામગીરી પોલીસ નથી રહેતી. આ સાથે કહી શકાય કે આવા યુવાનો છે કે જે ખૂબ જ બેદરકારીથી આવા જે વાહનો ચલાવતા હોય છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. ફરી એક વખત આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. આ જે દુકાન છે, જ્યાં બ્યુટી પાર્લર છે, તેની અત્યારે ખૂબ જ કહી શકાય કે ખરાબ સ્થિતિ છે. ખાસ તો આ દુકાનમાં જે કાર છે તે અથડાઈ હતી અને હાલ સ્થાનિક લોકોમાં પણ એક ભયનો માહોલ છે, કારણ કે પ્રતિદિન જે આવી ઘટનાઓ છે તે ક્યાં વધી રહી છે. આપણી સાથે જે પાર્લર છે તે પાર્લરના માલિક છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? નિલેશભાઈ, આ ઘટના બની ત્યારે સવારના વહેલું આજે જોગાનું જો ખોલેલું નહોતું, સીધા સમાચાર આવ્યા કે આ રીતનું બની ગયું છે એક્સિડન્ટ. શરૂઆતમાં તો મહિનામાં ન આવ્યો, કારણ કે 2 ઓટા છે, પાર્કિંગનો અને અમારા પાર્લર. બીજા એકેય દુકાનમાં પાર્લર ખોટું નથી, છતાં આટલું હેવી મેજર એક્સિડન્ટ થયું તો એની કેટલી સ્પીડ હશે, શું એનો કંટ્રોલ, એવો ચોક છે જળ, છતાં કોઈ જાતનું અહીંયા સ્પીડના કે કોઈ જાતના કંટ્રોલ નથી માણસના. અને આપણી શું માંગણી છે? મારી તો માંગણી કે આના ઉપર સખત ને સખત આ જે અમદાવાદમાં કૃત્ય બન્યું અને ઓલા ભાઈ ખાલી એમના હવા ખાય છે એના જેવું ન બને, કારણ કે આની અંદર એક કેસ ફેલ થવાના પૂરા ચાન્સીસ છે. જે અમારા જ સિદ્ધપુરા છે, ખુદ અમારા લુહારના જ છે ભાઈ, જે બિચારા વોકિંગ કરવા મોર્નિંગમાં નીકળ્યા હતા, એ મે બી ભગવાન બચાવી લઈએ ને એવી આપણે પ્રાર્થના કરીએ. ચોક્કસથી કહી શકાય કે નલિનભાઈ સિદ્ધપુરા કે જે અહીં વોકિંગ પર નીકળ્યા હતા અને કારે તેને પણ હડબડે લીધા છે, એટલે ચોક્કસથી ક્યાંક હાલ કાર્યવાહી થાય અને એ પણ ખૂબ જ દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી થઈ એવી સ્થાનિકોની માંગણી છે. કેમેરા પર્સન નલિન વ્યાસ સાથે ધ્રુવ ગુંડેલ, રાજકોટ. તો અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. રાજકોટનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રાજકોટમાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં નલિનભાઈ સિદ્ધપુરાનું મૃત્યુ થયું છે. નલિનભાઈ સિદ્ધપુરા ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપનું નામ? નલિનભાઈ સિદ્ધપુરા. બેન, શું કહેશો કે નલિનભાઈ અત્યારે ઈજાગ્રસ્ત થયા છે, ગંભીર હાલત છે, શું કહેશો? ફોર વ્હીલ વાળા ગાડી હલાવે છે. આના આવા રીતે ગાડી હલાવે ને એની કડક કાર્યવાહી થવી જોઈએ. શું કહેશો? સવારે કેટલા વાગે નલિનભાઈ નીકળ્યા હતા? 7 વાગે. અને અત્યારે નલિનભાઈની કેવી સ્થિતિ છે? ચાલુ ટ્રીટમેન્ટ ચાલુ. સારું છે, ટ્રીટમેન્ટ ચાલુ છે. સિવિલમાં લઈ ગયા છે. અને કાર્યવાહી કઈ? રાજકોટના સહકાર મેઇન રોડ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં સ્થળ પર જ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, જેમાં નલિનભાઈ સિદ્ધપુરા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. નલિનભાઈ ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે, ત્યારે ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે ભક્તિનગર પોલીસ પણ ઘટના સ્થળે હતી અને પોલીસ દ્વારા હાલ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના સહકાર મેઇન રોડ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે.